ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આવતા અભ્યાસક્રમની શરૂઆત કરીએ, જેમાં તમારે 12 પદ્ય અને 12 ગદ્યનો વર્ષ દરમિયાન અભ્યાસ કરવાનો છે. જેમાં આપણું પ્રથમ કાવ્ય છે સાંજ સમયે શા મળ્યું. બરાબર, સાંજ સમયે શા મળ્યું કાવ્યનું જે નામ છે એમાં શા મળ્યું એટલે ભગવાન શ્રી કૃષ્ણના સાંજના સમયના રૂપનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. કાવ્યના કવિ છે નરસિંહ મહેતા. બરાબર, આપણે કવિ પરિચય મેળવી લઈએ. તો કવિ પરિચયમાં નરસિંહ મહેતાનો જે સમય છે, બરાબર, એ છે આશરે 15મું શતક. નરસિંહ મહેતાના જન્મ વિશે આધારભૂત માહિતી મળતી નથી, માટે અહીંયા આશરે એમનો જન્મનો સમય આપણને આપેલો છે. નરસિંહ મહેતા વિશે આગળ આપણે જોઈએ તો ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. જન્મ ભાવનગરના તળાજામાં થયો અને બાળપણ જૂનાગઢમાં વીત્યું. તેઓ ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મેળવેલું છે. એમને ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળેલું છે. પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતી ભાષાના આદિ કવિનું નામ જણાવો, તો આપણે જણાવીશું નરસિંહ મહેતા. બરાબર, તેમના સાહિત્ય સર્જન વિશે જોઈએ તો હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા આપણને જોવા મળે છે. ઝૂલણા છંદ નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. હાર, હુંડી, મોસાળવું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે. આત્મવૃત્તાંત એટલે શું? તો પોતાના જીવન પર આધારિત પદોની એમણે રચના કરેલી છે, માટે તે પદોને આત્મવૃત્તાંતના પદો કહેવામાં આવે છે. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે, કારણ કે આપણે જોયું કે તેમના જે સાહિત્ય સર્જન છે એ ભક્તિ રસમાં જ વધારે પડતું રચાયેલું છે, માટે તેમના પદોમાં આપણને આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. આ થયો કવિ પરિચય. હવે આ કાવ્ય વિશે સમજૂતી મેળવીએ આપણે ટૂંકમાં, અને પછી આપણે કાવ્યનો અભ્યાસ કરીશું. તો કાવ્યનું નામ છે સાંજ સમયે શા મળ્યું. તેમાં કૃષ્ણના મધુર રૂપનું વર્ણન કરતું આ ગીત કાવ્ય છે. બરાબર, તમને સાંજ સમયે શા મળ્યું કાવ્યનો સાહિત્ય પ્રકાર પૂછાય તો તમે ગીત કાવ્ય પણ લખી શકો છો અને ભક્તિ ગીત પણ લખી શકો છો, અથવા તો પદ પણ તમે લખી શકો છો. સાંજના સમયે ગાયોનું ધણ. ગાયોનું ધણ એટલે ગાયોનું ટોળું. બરાબર, ધણ એટલે ટોળું. તો જે ગાયોનું ટોળું છે સાંજના સમયે ગામ તરફ પાછું વળતું હોય એવા સમયે શા મળ્યું એટલે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. સવારે તમે જોયું હશે કે ગાયોના જે ગોવાળિયાઓ છે સવારે ગાયોને લઈને ચરવા માટે ગાયોને લઈ જાય છે, અને સાંજના સમયે એ ગાયોને પાછી ગામ તરફ લઈને આવે છે. તો અહીંયા પણ સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ગાયોને લઈને પાછા આવી રહ્યા છે. મુગુટ કાનમાં કુંડળ, પીતાંબર અને ફૂલની પછડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. એમના જે રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તેમણે કયા કયા ઘરેણાં પહેર્યા છે, કયા કયા અલંકારો પહેર્યા છે, કેવા વસ્ત્રો પહેર્યા છે તેની વાત કરીએ તો તેમણે મુગુટ પહેર્યો છે. આપણને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણએ મોર પીંછવાળો મુગુટ પહેરેલો જોવા મળે છે. તમે એમનો ફોટો જોશો કે એમની મૂર્તિ જોશો તો પણ તમને ખ્યાલ આવશે. કાનમાં કુંડળ પહેર્યા છે. બરાબર, કાનનું ઘરેણું છે કુંડળ. પીતાંબર એટલે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે, અને ફૂલની પછેડી ઓઢી છે, એટલે પછેડી એટલે કે ચાદર તેમણે ઓઢેલી છે. હવે એવા કૃષ્ણ ચંદનની જેમ મહેકી રહ્યા છે. બરાબર, કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. એટલે કૃષ્ણના રૂપનું વર્ણન કરવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ આપીને તેમના રૂપનું વર્ણન કરે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભે છે, આકાશમાં આપણે જોઈએ છીએ સાંજના સમયે તો નાના નાના તારાઓની વચ્ચે ચંદ્ર કેવો શોભતો હોય છે, સોનાની વચ્ચે હીરો કેવો શોભતો હોય છે, તેમ બધા ગોવાળિયાઓની વચ્ચે ગિરિધર એટલે ગિરિને ધારણ કરનાર, પર્વતને ધારણ કરનાર. આપણે જાણીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો, ત્યારથી તેમનું નામ ગિરિધર થઈ ગયેલું છે. કૃષ્ણ ભગવાનના ઘણા બધા નામો છે. ભગવાન શ્રી કૃષ્ણ, ગિરિધર, ગોવાળિયો, રણછોડ. બરાબર,
તો અહીંયા પણ ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ નામો અને રૂપનું વર્ણન કરેલું આપણને જોવા મળે છે. તો એવા બધા ગોવાળીઓની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે, એમના પર વારી જાય છે, એટલે કે મોહિત થઈ જાય છે એમના પર, એ ભાવ શૃંગારી રીતે વ્યક્ત થયો છે. આવા વહાલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી, એવું નરસિંહ મહેતા કહે છે અને વારંવાર નિરખતા રહેવાનો ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. નરસિંહ મહેતા કૃષ્ણનું આવું સુંદર રૂપ, મનમોહક રૂપ જોઈને મોહિત થઈ જાય છે અને તે કહે છે કે આવા શુભકારી કૃષ્ણને હું વારંવાર નિરખી રહેવા માંગુ છું, જોઈ રહેવા માંગુ છું, એવું કહીને અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે. તો ચાલો આપણે કાવ્યનો વિસ્તૃત સમજૂતી મેળવતા પહેલાં આપણે કાવ્યનો રાગ જોઈ લઈએ, બરાબર. અને એ રીતે તમારે કાવ્ય ગાવાનું છે અને આપણી પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પણ પૂછાય છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એટલે જ્યાં સુધી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનું જણાવેલું હોય ત્યાંથી ત્યાં સુધી આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે. તો તેના માટે જો તમને કવિતા ગાતા આવડતી હશે તો તમે સરળતાથી કાવ્યને યાદ રાખી શકશો અને તમને મજા પણ આવશે. તો ચાલો આપણે કાવ્ય જોઈએ. તમારે ધ્યાનથી કવિતા સાંભળવાની છે. 1-2 વાર તમે ધ્યાનથી સાંભળશો એટલે તમને પણ એનો રાગ આવડી જશે અને તમે સરળતાથી કવિતા તૈયાર કરી શકશો અને ગાઈને તૈયાર કરવાની મજા પણ આવશે તમને. તો ચાલો આપણે કાવ્ય જોઈ લઈએ. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગુટ સિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુઆ ચંદન મેકે. મોર મુગુટ સિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુઆ ચંદન મહેકે. તારા મંડળમાં જેમ સસિયર શોભે, હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિહળધરનો વીરો. તારા મંડળમાં જેમ સસિયર શોભે, હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિહળધરનો વીરો. વાલાજીનું રૂપ વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પરવારું. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પરવારું. વાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, નરસૈયા ચા સ્વામીની શોભા, નિરખી નિરખી હરખીએ. વાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, નરસૈયા ચા સ્વામીની શોભા, નિરખી નિરખી હરખીએ. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. તો આ રીતે તમારે કાવ્ય ગાવાની છે અને તૈયાર કરવાની છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે મેં દરેક પંક્તિનું ગાન 2 વાર કરેલું છે. તમને કાવ્ય પંક્તિઓ સારી રીતે તમે ગાઈ શકો એના માટે મેં 2 વખત ગાન કરેલું છે. તમારે 2 વખત નહીં, તમારે 1 જ વખત દરેક પંક્તિ ગાવાની છે અને સરસ રીતે એને તૈયાર કરવાની છે. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવી લઈએ. તો ધ્યાનથી કાવ્યની સમજૂતી સાંભળજો તમે. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે. નરસિંહ મહેતા શું કહે છે કે સાંજના સમય એટલે સમય, બરાબર. સમય એટલે સમય. તો સાંજના સમયે શામળિયો એટલે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે, બરાબર. આગળ ગોધન, ભગવાન શ્રી કૃષ્ણની આગળ ગોધન એટલે ગાયોનું ટોળું છે અને પાછળ સાજન એટલે ગોવાળિયાઓ છે. સાજનનો અર્થ શું થાય છે? ગોવાળિયા, બરાબર. તો
નરસિંહ મહેતા કહે છે કે સાંજના સમયે શામળિયો, એમનો જે શામળિયો, એમનો વહાલો જે છે એ આવી રહ્યો છે અને તે વૃંદાવન તરફ આવે છે, ત્યારે તેમની આગળ ગોધન એટલે ગાયોનું ટોળું છે અને પાછળ સાજન એટલે ગોવાળિયાઓ છે અને મનમાં મોહ ઉપજાવે અને કહે છે કે આ દ્રશ્ય જોઈને સાંજના સમયે જ ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે, આગળ ગાયોનું ટોળું છે, પાછળ ગોવાળિયાઓ છે, આ દ્રશ્ય જોઈને મારા મનમાં મોહ ઉપજી રહ્યો છે, એવું નરસિંહ મહેતા કહે છે. આગળ કીધું છે કે મોર મુગુટ શિર સુંદર ધર્યો. નરસિંહ મહેતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મોર મુગુટ, મોર પીછવાળો મુગુટ, શિર એટલે કે મસ્તક, શિરનો અર્થ શું થાય છે? મસ્તક. એટલે કે છે ભગવાન શ્રી કૃષ્ણએ મસ્તક ઉપર સુંદર મોર મુકુટ ધારણ કર્યો છે. કાને કુંડળ લહેકે અને તેમના કાનમાં કુંડળ એક કાનનું ઘરેણું છે, એટલે કે છે કે તેમના કાનમાં સુંદર કુંડળ લહેકવું એટલે ઝૂલી રહ્યા છે. આગળ કહે છે કે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, એટલે કે છે ભગવાન શ્રી કૃષ્ણએ પહેર્યા પિતાંબર, પીળા રંગના વસ્ત્રો, બરાબર, પિતાંબર એટલે પીળા વસ્ત્રો એમણે પહેર્યા છે, બરાબર, અને ફૂલની પછેડી, એમણે જાડી ચાદર જે ઓઢેલી છે એ ફૂલની બનેલી છે. ચૂવા ચંદન મહેકી, એમનું જે શરીર છે, બરાબર, એ ચંદનની જેમ મહેકી રહ્યું છે. ફરીથી જોઈ લઈએ તો નરસિંહ મહેતા કહે છે કે સાંજના સમયે એમનો જે વહાલો શામળિયો છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એ વૃંદાવન તરફ આવી રહ્યા છે, તેમની આગળ ગાયોનું ટોળું છે અને પાછળ ગોવાળિયાઓ છે અને આ દ્રશ્ય જોઈને તેમના મનમાં મોહ ઉપજી રહ્યો છે. આગળ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મસ્તક ઉપર સુંદર મજાનો મોર મુકુટ ધારણ કર્યો છે અને કાને કુંડળ ઝૂલી રહ્યા છે. આગળ કહે છે કે પહેર્યા પિતાંબર, એમણે પિતાંબર પીળા રેશમી વસ્ત્રો પહેર્યા છે અને ફૂલની જાડી ચાદર ઓઢેલી છે અને તે ચંદનની જેમ મહેકી રહ્યા છે. આગળ કહ્યું છે કે તારા મંડળમાં, ભગવાન શ્રી કૃષ્ણની રૂપનું વર્ણન કરવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ આપે છે. એમાં પહેલી ઉપમા છે કે તારા મંડળમાં, એટલે કે છે તારા મંડળ એટલે કે તારાઓનો સમૂહ, આકાશમાં જે તારાઓનો સમૂહ છે એમાં સસિયર એટલે કે ચંદ્ર, બરાબર, તો કે છે કે તારાઓના સમૂહમાં જેમ ચંદ્ર શોભે છે, હેમે જડિંગ હીરો, હેમ એટલે કે સોનું, હેમનો અર્થ શું થાય છે? સોનું, તો સોનામાં જડેલો હીરો શોભે છે, તેમ ગોવાળોમાં ગિરિધર શોભી રહ્યા છે, બરાબર, બધા ગોવાળોની વચ્ચે ગિરિધર પર્વતને ધારણ કરનાર, બરાબર, એટલે કે છે કે જેમ તારાઓના સમૂહમાં ચંદ્ર શોભે છે, સોનામાં જડેલો હીરો શોભે છે, તેમ બધા ગોવાળિયાઓની વચ્ચે ગિરિધર, ગિરિને ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. હરિ હળધરનો વીરો, હરિ એટલે કે છે મારા હરિ, ભગવાન શ્રી કૃષ્ણ હરિ એમ કે છે એમને, અને હળધર એટલે હળને ધારણ કરનાર, બરાબર, ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે એવું કહે છે. હરિ હળધર એટલે હળને ધારણ કરનાર બલરામ, બરાબર, બલરામજીના એ ભાઈ છે. ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈનું નામ હતું બલરામ, બરાબર, અને એ હળ ધારણ કરતા હતા માટે એમને હળધર એવું કહેલું છે. એટલે હરિ હળધરનો વીરો, બલરામજીના ભાઈ એ હરિ એવા શોભી રહ્યા છે એવું નરસિંહ મહેતા કહે છે. આગળ કહ્યું છે કે વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે ધસ્યું મારું, કે છે કે આ વહાલાજી, મારા જે વહાલાજી છે, મારો જે શામળિયો છે, એનું આ સુંદર રૂપ મારા હૃદયમાં એટલે કે હૃદયમાં વસી ગયું છે. મનડું તે ધસ્યું મારું, અને તેમને મળવા માટે મારું મન અધીરું થઈ ગયું છે અથવા તો વેગથી દોડે છે એમ કે છે. આળ કરી આ લિંગન દીધું, અને ત્યારે આળ કરીને એટલે આળ નો અર્થ થાય છે એટલે વહાલ કરીને, ભગવાન શ્રી કૃષ્ણએ આળનો અર્થ તો આક્ષેપ થાય છે, બરાબર, પણ અહીંયા આળનો અર્થ આપણે લેવાનો છે વહાલ, બરાબર, એટલે કે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મારું મન તેમની તરફ દોડે છે એમને મળવા માટે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વહાલ કરીને મને આલિંગન આપ્યું છે, મને ભેટ્યા છે, તન મન મુખ પર વારું, અને તેના કારણે મારું તન અને મન બંને એમના મુખ પર વારી જાય છે. ફરીથી આપણે બે પંક્તિઓ જોઈ લઈએ તો અહીંયા કહેવામાં આવ્યું છે કે તારામંડળમાં જેમ ચંદ્ર શોભે છે, સોનામાં જડેલો હીરો શોભે છે, તેમ ગોવાળોમાં ગિરિધર શોભી રહ્યા છે, અને તેવા મારા શ્રી હરિ એ બળદેવજીના ભાઈ છે. અને કહે છે કે વહાલાજીનું આ સુંદર રૂપ મારા હૃદયમાં વસી ગયું છે, અને તેના માટે આ સુંદર રૂપ જોઈને મારું મન વેગથી તેમની તરફ દોડે છે, ત્યારે તેમણે મને વહાલથી આલિંગન આપ્યું, અને તેના કારણે મારું તન અને મન
તેમના ઉપર વારી ગયું છે, મોહિત થઈ ગયું છે એવું નરસિંહ મહેતા કહે છે. આગળ કહે છે કે વહાલાજીનું રૂપ મહાશુભકારી, કહે છે કે મારા જે વહાલાજી છે એમનું રૂપ મહાશુભકારી છે, એનાથી અતિ શુભ બીજું કશું હોઈ જ શકે નહીં એમ કહે છે. ખૂબ અતિ શુભકારી છે કે મારા વાલાજીનું રૂપ. રસિયા વીણ કેમ રહીએ, તેના વગર હું રહી શકું એમ નથી એવું નરસિંહ મહેતા કહે છે કે મારા વાલાજી વગર, મારા રસિયા વગર, મારા ભગવાન વગર હું રહી શકું એમ નથી. છેલ્લે આપણે દરેક કવિઓની પરંપરા એવો જાળવે છે કે છેલ્લી બે પંક્તિમાં, કાવ્યની છેલ્લી પંક્તિમાં તેઓ પોતાનો પરિચય આપતા હોય છે. તો અહીંયા નરસિંહ મહેતા પણ એવું કરે છે કે નરસૈયા, બરાબર, નરસિંહ મહેતા પોતાનો પરિચય આપે છે નરસૈયો કહીને, બરાબર. નરસૈયા છે સ્વામીની શોભા, નરસૈયો કહે છે, નરસિંહ મહેતા કહે છે કે મારો સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની શોભા જોઈને, બરાબર, નિરખી રખી એની શોભા જોઈને હું હરખ પામી રહ્યો છું. વારંવાર તે મને જોવાના થાય છે અને તે જોઈને હું આનંદ પામું છું, હું ખુશ થઉં છું, હું વારંવાર તેમને નિરખવાનું મારું મન થાય છે એવું નરસિંહ મહેતા કહે છે. છેલ્લી બે પંક્તિઓ ફરીથી જોઈ લઈએ કે વહાલાજીનું રૂપ હૃદયમાં, ભગવાન શ્રી કૃષ્ણનું આ સુંદર રૂપ મારા હૃદયમાં વસી ગયું છે અને તેમને મળવા માટે મારું મન અતિ ગતિથી તેમની તરફ દોડી જાય છે. આળ કરીને અને આ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ તેમને વહાલ કરીને આલિંગન આપે છે અને તેમના તન અને મન ઉપર, નરસિંહ મહેતા કહે છે કે મારું તન અને મન ભગવાન શ્રી કૃષ્ણ ઉપર વારી ગયું છે. અને વહાલાજીનું આ જે રૂપ છે અતિ શુભકારી છે અને તેના વગર મારાથી રહી શકાય તેમ નથી. નરસૈયો કહે છે કે મારો જે સ્વામી છે એની શોભા નિરખીને હું હરખ પામી રહ્યો છું. અને મોસ્ટ IMP પ્રશ્ન છે કે નરસિંહ મહેતાનું જે પદ છે સાંજ સમય શામળિયો, એ શામાંથી લેવામાં આવેલું છે? તો નરસિંહ મહેતાના કાવ્યોમાંથી આ પદ લેવામાં આવેલું છે, બરાબર. તો કાવ્યમાં આવતા આપણે શબ્દો જોઈ લઈએ. તો ગોધન એટલે ગાય રૂપી ધન. ગોધન શબ્દનો અર્થ શું થાય છે? ગાય રૂપી ધન અથવા તો ગાયોનું ધન. કુંડળનો અર્થ થાય છે કાને પહેરવાનું ઘરેણું. તે તમારે શબ્દ સમૂહમાં પણ પૂછાઈ શકે છે કે કાને પહેરવાનું ઘરેણું, તો કુંડળ આપણે લખવાનું છે. પિતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર. પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર. ચૂવા એટલે સુગંધી તેલ. અને ચંદનનો અર્થ થાય છે એક સુગંધી લાકડું. તે પણ તમારે શબ્દ સમૂહમાં પૂછાઈ શકે છે કે એક સુગંધી લાકડું, તો ચંદન લખવાનું છે, બરાબર. સુખડ લખી શકો છો. ચંદનનો સમાનાર્થી પૂછાય તો તમારે સુખડ લખવાનું છે, બરાબર. ચંદનનો સમાનાર્થી શું થશે? સુખડ, બરાબર. પછી સસિયર તો ચંદ્ર, બરાબર. હેમ એટલે સોનું, કનક, સુવર્ણ, એ એના બધા સમાનાર્થી શબ્દો છે. હળધર એટલે બલરામ અથવા તો હળને ધારણ કરનાર. તમારે શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે હળને ધારણ કરનાર, તો હળધર અથવા તો બલરામ, બરાબર. નિરખવું એટલે ધ્યાનથી જોવું. આળનો અર્થ થાય છે આક્ષેપ, પણ અહીંયા આપણે કાવ્યમાં આળ શબ્દનો અર્થ કયા શબ્દ તરીકે લીધેલો છે? વહાલ અથવા તો ઓળખ. આ બે અર્થમાં આપણે કાવ્યમાં અર્થ એનો લીધેલો છે. હવે સમાનાર્થી શબ્દો પછી આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લઈએ. તો વિરુદ્ધાર્થી શબ્દોનો મોહનો વિરોધી થાય છે નિર્મોહ. મોહનો વિરોધી શું થાય છે? નિર્મોહ. રૂપનો વિરોધી થાય છે કુરૂપ. શુભ શબ્દનો વિરોધી થાય છે અશુભ, બરાબર. તો આ તમારે વિરોધી શબ્દો પણ ધ્યાનમાં રાખવાના છે. હવે જ્યારે તમે વિરોધી શબ્દ લખો છો ત્યારે મોહ, દાખલા તરીકે મોહ શબ્દ પૂછાયો છે તમારે, તમે મોહ લખ્યા પછી ગુણાકારની નિશાની કરી અને તમારે એનો વિરોધી અર્થ લખવાનો છે, નિર્મોહ, બરાબર. જ્યારે વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય ત્યારે બંને શબ્દનો એનો અર્થ સામે વિરોધી અર્થ લખતી વખતે આપણે ગુણાકારની નિશાની કરવાની છે. એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે કાવ્યમાં આવતા તળપદા શબ્દો આપણે જોઈ લઈએ. તળપદી આપણી ગુજરાતી ભાષામાં તળપદી ભાષાનો વધારે પ્રયોગ થયેલો હોય છે. તો તળપદા શબ્દનો શુદ્ધ ગુજરાતી અર્થ શું થાય છે તે આપણે જોઈ લઈએ. તો વીણ, બરાબર. કાવ્યમાં પંક્તિમાં છે કે રસિયા વીણ કેમ રહીએ. વીણ એટલે કે વીણા, બરાબર. પછી કાવ્યનું નામ છે સાંજે સમે શામળિયો. સમય એ પણ એક તળપદો ભાષાનો શબ્દ છે. તો સમય એનો અર્થ શું થાય છે? સમયે. ધર્યો એટલે ધારણ કર્યો, બરાબર. જડિંગ એટલે જડેલું અને હૃદય એટલે હૃદયમાં. આ તળપદી ભાષાના શબ્દોના અર્થ પણ પરીક્ષામાં પૂછાય છે અને તે પણ તમારે તૈયાર કરવાના છે, બરાબર. તો આટલે સુધી તમને સરસ સમજૂતી કાવ્યની મળી ગઈ હશે. તો તમે અહીંયા જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયને સરસ તમારે તૈયાર કરવાનું છે અને એને ધ્યાનથી સમજવાનું છે અને એને લખીને તૈયાર કરવાનું છે. તો સ્વાધ્યાયમાં જોઈએ કે આપણો પહેલો પ્રશ્ન છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એટલે અહીંયા
પ્રશ્નની નીચે 4 ઓપ્શન આપેલા છે ને એમાંથી આપણે સાચો ઓપ્શન કયો છે એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષામાં આપણે વિકલ્પો પૂછાતા નથી. આપણી જે પેપર પદ્ધતિ છે એમાં વિકલ્પો પૂછાતા નથી. એમાં પ્રશ્નના પૂરા વાક્યમાં જવાબ પૂછાય છે. એટલે પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો એવો પ્રશ્ન પૂછાય છે અને તેમાં આ જ પ્રશ્નો હોય છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હા, કવિતામાંથી વધારાના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. જે મેં તમને કવિતા ઓનલાઈન ક્લાસ જ્યારે ભણાવ્યો ત્યારે મેં તમને ઘણા બધા પ્રશ્નોની ચર્ચા તમારી સાથે કરેલી છે. એટલે એ પ્રશ્નો